ફાટેલી એડીથી રાહત મેળવવા માટે અપનાવો આ નુસ્ખો। વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। શિયાળામાં મોટા ભાગના લોકો એડી ફાટવાની સમસ્યાનો શિકાર બને છે, જે ક્યારેક પીડાદાયક બની જાય છે। આ ઘરેલું નુસ્ખો ફાટેલી એડીની સમસ્યાથી રાહત આપશે। શિયાળા દરમિયાન દરેક વ્યક્તિ વિવિધ શારીરિક સમસ્યાઓથી પીડાતી હોય છે, જેમાં હોઠ અને ગાલ ફાટવા જેવી સમસ્યા પણ સામાન્ય છે। આ ઉપરાંત ઘણા લોકોને એડી ફાટવાની સમસ્યા પણ ઊભી થાય છે, જેનાથી છુટકારો મેળવવા લોકો મેડિકલ સ્ટોરમાં મળતી ક્રીમનો ઉપયોગ કરે છે, પરંતુ ઘરમાં એવી કેટલીક વસ્તુઓ છે જે આ સમસ્યાનું જલ્દી સમાધાન લાવી શકે છે। શિયાળામાં મોટા ભાગના લોકોને ઠંડા પવન અને સૂકા હવામાનને કારણે એડી ફાટવાની સમસ્યાનો સામનો કરવો પડે છે। કેટલાક લોકોને આખા વર્ષ દરમિયાન ઓછા કે વધતા પ્રમાણમાં આ સમસ્યા રહેતી હોય છે, પરંતુ શિયાળામાં આ સમસ્યા ઘણી પીડાદાયક બની જાય છે। કેટલાક સંજોગોમાં ફાટેલી એડીમાંથી લોહી પણ નીકળે છે। જો કે સૌંદર્યની સંભાળમાં પગની સૌથી વધુ ઉપેક્ષા કરવામાં આવે છે, પરંતુ થોડી કાળજી રાખવાથી પગના તળિયા મજબૂત બની શકે છે। આ કાળજી શિયાળામાં પગને મુલાયમ બનાવે છે। તો ચાલો જાણીએ શિયાળામાં પગને મુલાયમ રાખવા માટે શું કરવું જોઈએ। ડુંગળી, ખાવાનો સોડા, શેમ્પૂ, હળદરનો પાવડર આ સમસ્યાને દૂર કરશે। સૌપ્રથમ એક બાઉલમાં અડધી ડુંગળી લો, તેમાં થોડી માત્રામાં ખાવાનો સોડા મિક્સ કરવો। ત્યારબાદ તેમાં થોડી હળદર અને શેમ્પૂ મિક્સ કરીને મિશ્રણ બનાવો। આ મિશ્રણને કાળજીપૂર્વક પગ પર લગાવો। થોડા સમય પછી પગને ધોઈને સાફ કરી લો। ત્યારબાદ બીજું મિશ્રણ લગાવવું જોઈએ। આ મિશ્રણ તૈયાર કરવા માટે તમારે અડધી ડુંગળીનું છીણ, થોડું સરસવનું તેલ, થોડી કાચી હળદર અને વેસેલિનની જરૂર પડશે। આ બધી વસ્તુને બરાબર મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો। ત્યારબાદ તૈયાર કરેલ મિશ્રણને પગ પર લગાવવું જોઈએ। શિયાળામાં આ મિશ્રણનો નિયમિત ઉપયોગ કરવાથી એડી ફાટવાની સમસ્યામાંથી રાહત મળે છે। મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો। અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે ધન્યવાદ।